હેલો બચ્ચો, આજનો આપણો ટોપિક છે વિદ્યુત પ્રવાહ. કોઈ પણ વાયરમાં એકમ સમયમાં પસાર થતા વિદ્યુત ભારને વિદ્યુત પ્રવાહ કહે છે. મતલબ વિદ્યુત ભારને દર્શાવાય I વડે અને I ઇઝ ઇક્વલ્સ ટુ થશે Q/T. Q એનો એકમ થશે કુલમ, ટીનો એકમ થશે સેકન્ડ, કુલમ બાય સેકન્ડ, અને કુલમ બાય સેકન્ડને કહેવાય એમ્પિયર. વીનો કુલમ બાય સેકન્ડને કહેવાય એમ્પિયર. મતલબ I ઇઝ ઇક્વલ ટુ Q/T એનો યુનિટ થશે એમ્પિયર, અને તેના જ કરસ્પોન્ડિંગ આપણે તેનું ડાયમેન્શન પણ નીકાળી શકીએ. મતલબ જેટલો પણ વિદ્યુત ભાર વધારે તેટલો તેનો કરંટ વધારે. ટાઈમ સાથે જેટલો ટાઈમ પણ વધારે એટલો પણ તેનો વિદ્યુત પ્રવાહ ઓછો. ધન્યવાદ. બાય બાય.